અંકલેશ્વરના સેંગપુર ગામમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વરના સેંગપુર ગામની સીમમાં કેશુભાઈની વાડી પાસે દીપડાએ દેખાતા ભયનો માહોલ છવાયો હતો। દીપડાની હયાતીની જાણ અંકલેશ્વર વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા વાડી પાસે મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું। આજરોજ દીપડો પાંજરે પુરાયેલ જોવા મળતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા। આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી અને દીપડાને વન વિભાગની શાલીમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે। ત્યારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। હું વીએ ચૌધરી, રાઉન્ડ ફોરેસ્ટર, અંકલેશ્વર સામાજિક વનીકરણ। આજરોજ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના કાર્ય વિસ્તારમાં કેશુકાકાની વાડી સેંગપુર ગામમાં દીપડો ફરતાની માહિતી મળતા જેથી સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયન રાણા સરના માર્ગદર્શન હેઠળ પિંજરું મૂકવામાં આવેલ હતું, જે આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો છે, જેની પૂરતા કાગળિયા કરી અને રાતના સમયે એને છોડવાની કાર્યવાહી કરવામાં આવશે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।